ઘડિયાળમાં ઘણા બધા સમય વીતી ગયા છે પણ છોકરી આવી નહીં હોલી. આવી જશે. દેવાંગે નંબર આપ્યો છે તો હું ફોન કરીને વાત કરી લઉં ક્યાં પહોંચી. અરે પણ થોડીક ધીરજ તો રાખો. લો ધીરજ જ રાખવી પડે. આ વસ્તુમાં ધીરજ રાખવી પડે. અરે સાસુ બનવાની છું, વહુ આવવાની છે મારા તું ઘરે. એકલી સાસુ બનવાની? હું પૈસાવાળો સાસુ નથી બનવાનો? હું આવી શકું? હા હા બેસ બેટા. દામિની. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. દેવાંગે તારા વિશે વાત કરી છે. હા, એણે મને કીધું કે તમારે મને મળવું છે, કંઈક વાત કરવી છે, હા એટલે હું આવી. અચ્છા, તમે મળવા અમે બોલાવ્યા જ છે અને દેવાંગે કીધું પણ હતું તો તમારું સ્ટેટસ એવું થોડું જાણવું હતું તો કંઈક તમે જણાવી શકશો? અરે મતલબ કહેવાનો એમ છે કે જે દીકરી અમારા ઘરની વહુ બનવાની છે એની થોડીક જાણકારી તમને હોવી જોઈએ ને. હોવી જોઈએ. વાત તો સાચી છે. આ લગ્ન થાય એની પહેલાં બધું ક્લિયર થઈ જાય ને તો વધારે સારું. બેટા તને ખબર જ છે કે એકનો એક દીકરો હોય એમાં તને થોડીક તો ચિંતા હોય કે કેવી વહુ આવશે કેવી નહીં, એનું લેવલ શું હશે શું નહીં, થોડુંક જાણી લીધું. ભલે તમે તું અને મારો દીકરો પ્રેમ કરે છે પણ તો પણ સમાજની દ્રષ્ટિએ તને વહુ બનાવી છે એટલે કંઈક તો અમને જાણ હોવી જોઈએ ને. અને હા, અમારો એક ને એક દીકરો છે અને અમારો તો હીરો છે આ ઘરનો, અમારા સમાજનો, મારા કુલ કુટુંબનો હીરો છે આ તો. એટલે એની પસંદગી પણ આમ જોવા જઈએ તો કંઈક ખરાબ નથી, સારી છે. પણ હવે આપણે એમનું પર થોડું જાણી લઈએ સ્ટેટસ શું છે. બસ આ એક મેચ થઈ જવું જોઈએ. માનો કે ચહેરા મેચ થઈ ગયા. હા બહુ સારી છે, લુક વાઇઝ મારા દીકરાને સાથે શોભે એવી. પણ સવાલ પૂછું થોડાક? હા, કેમ નહીં, પૂછી શકો ને. તારું નામ દામિની છે રાઈટ? હા. રાઈટ. તું કેટલું ભણી છે બેટા? કોલેજ કરી છે. તારી સાથે કોણ રહી છે ફેમિલીમાં, પરિવારમાં? હું અને મારા પપ્પા બંને જ છીએ. મમ્મી? નથી. તો તમારા પપ્પા તો મોટા બિઝનેસમેન હશે ને અને પૈસા લઈને સુખી જશો, બંગલો હશે ને, ગાડી, કંપની એવું પણ હશે ને તમારે? ના અંકલ, એવું કાંઈ નથી. મારા પપ્પા છે ને એક કંપનીમાં જોબ કરે છે. જોબ કરે? હા. જોબ કરે તો 10-15 હજારની નોકરી હશે ને કદાચ? ના, એટલે 25,000ની નોકરી કરે છે. ઓહો, આટલી મોંઘવારીમાં 25,000માં શું થવાનું હતું? આંટી, અમે તો 2 જ જણા છીએ ને, અમારે વધીને કેટલો ખર્ચો હોય. અરે 2 હોય કે 4 હોય પણ 25,000માં થોડું થાય. છો દામિની, મારા દીકરાને સાથે એવી છોકરી લગ્ન કરવા ઈચ્છીએ છીએ અમે કે જે સુખી સંપન્ન હોય અમારા કરતાં વધારે. અને એનું કારણ એ છે કે મારા દીકરાનું ભવિષ્ય અમારે જોવાનું છે ને. જો એના સસરા સદર હશે તો જમાઈ અદ્ધર રહેવાના છે. એટલા માટે થઈ અમે એવી છોકરી શોધીએ છીએ કે અમારા કરતાં પણ સારા વેલ સેટ હોય સામેવાળા. આંટી, લગ્ન કરીને મારે અહીંયા ઘરે આવવાનું છે. દેવાંગને થોડી લગ્ન કરીને મારા ઘરે આવવાનું છે. એવા જ સવાલ. 25,000 કમાય છે એટલે એમાં મને કઈ ખરાબી નથી લાગતી. અરે બેટા, પણ તમને ખબર નથી મારું ખાનદાન કેવડું મોટું છે. આજે અમારે તમારા ઘરે આવું તો વિચાર કરવું પડે અને 25,000 તમારી કમાણીમાં કંઈ નહીં થાય. જો અમે બંને પ્રેમ કરીએ છીએ એકબીજાને ને લગ્નની પરમિશન લેવા આવી છું. જો બેટા, પ્રેમની જગ્યા પર હોય, સમાજ, કુટુંબ, પરિવારની જગ્યા પર હોય છે. એટલે જે તું સપના જોતી હતી ને પહેલાં મારા દીકરા સાથે લગ્ન કરવાના, હવે સપના જોવાનું બંધ કરી દેજે થોડા દિવસે સાંજે સૂવે પછી પણ. કેમ કે આ લગ્ન શક્ય જ નથી. આંટી, શું બોલો છો? બરાબર જ બોલું છું. પહેલાં જ કહ્યું ને કે અમે અમારા દીકરા માટે એવી છોકરી શોધવાના છીએ કે અમારા કરતાં લેવલ ઊંચું હોય એનું અને મારા દીકરાનું ભવિષ્ય બની જાય. અને ભલે લગ્ન કરીને અમે અહીંયા લઈ આવી છોકરીને પણ કંઈક પ્રોબ્લેમ આવ્યો તો સસરા સદ્ધર હોય તો દીકરીને જમાઈને પણ અદ્ધર રાખે ને, થોડુંક હેલ્પ કરે. જો આ તો ખોટું કહેવાય. અરે હિરન, આ ખરેખર આપણે સાચું કર્યું ને સારું કર્યું છે. એ પરમિશન લેવા આવ્યા તો અમારી પરમિશન છે ના. અને તારા બાપને કહી દે છે કે આવા ઊંચા ખોરડામાં આવવા માટેની ક્યારેય કોશિશ નહીં કરે. અને તું પણ મારા દીકરાને ભૂલી જજે ને તારા બાપને પણ કહી દેજે. જો મારા પપ્પા વિશે કઈ બોલવાની જરૂર નથી. જો જેનો બાપ ભિખારી હોય ને એની દીકરીઓ પ્રેમ જ કરતી ફરતી હોય બહાર, સમજી? અને તમે લોકો શું કરો છો? આ પોતાના દીકરાના લગ્ન કરાવવા છે કે એને વેચવા નીકળ્યા એ છે? તારો પ્રશ્ન નથી, સમજી? અને આજ પછી મારા દીકરાની સામે ક્યારેય નજર ન નાખતી અને સામે પણ ના તારી રસ્તામાં.
મને તો થયું કે લગ્નની વાત કરવી હશે ને એટલે કંઈક પૂછવું હશે કે મને રસોઈ બનાવતા આવડે છે કે નહીં, ઘરના કામ આવડે છે કે નહીં. પણ અહીંયા તો પૈસાની વાતો થઈ રહી છે. અરે તારી નજર છે ને અમારા પૈસા ઉપર છે, અમારા રૂપિયા ઉપર છે, મારા દીકરા પર નથી. હા જો એવું કાંઈ નથી. તમે છે ને ખોટી ઇન્સલ્ટ કરી રહ્યા છો. હા તો ઇન્સલ્ટ તને લાગે છે કે થઈ રહ્યું છે તો તું નકટી છો? આ દરવાજા ખુલ્લા જ છે, નીકળ. પ્રેમ કરે છે. શું જોઈને આવી હશે અહીંયા? મમ્મી બોલો. દામિની આવી હતી અહીંયા અને હા લગ્નની વાત કરી હતી એણે. હા બિલકુલ. શું થયું? ગમી તમને એ છોકરી? મને પણ બહુ જ ગમી એ છોકરી. અરે મમ્મી, આખા ઘરમાં સેટ થઈ જાય એવી છે અને કેટલી મળતાવડી છે અને ઉપરથી સુંદર પણ એટલી છે. અમારી જોડી પણ બરાબર જામે છે, હે ને? બરાબર છે. હમ જોડે ખૂબ સારી જામે છે, તું એને પ્રેમ કર્યો છે, હમ બધી વાત સાચી છે. પણ પ્રેમ પ્રેમની જગ્યા પર હોય ને, અને આ ઘરની વહુ બનાવી એ પણ અલગ જગ્યા પર હોય છે. અલગ જગ્યા પર હોય છે એટલે એમ કે તારી પસંદગી આ ઘરને લાયક નથી. શું આ ઘરને લાયક નથી? અરે મમ્મી, દીવો લઈને ગોતવા જઈએ ને તો પણ દામિની જેવી છોકરી મળવી મુશ્કેલ છે. હા, દીવો લઈને ગોતવા જઈને વચ્ચે ઓલવાઈ જાય ને ત્યારે દામિની મળે, સમજો? શું મમ્મી, વચ્ચે ઓલવાઈ જાય ત્યારે દામિની મળે? કેટલી સરસ છોકરી છે. સરસ દેખાવાથી ઘરની વહુ નથી બનાવવાથી દેવા. તો એ આપણા કરતાં લેવલ થોડું ઊંચું હોવું જોઈએ ને. અને પહેલા વાત થઈ જ ગઈ છે. અને આમ પણ દેવાંગ, એ છોકરી તારા પપ્પાને પસંદ ન આવી. પપ્પાને પસંદ ના આવી? હા તો અમારે બંનેનો વિચાર જ એવો છે પહેલેથી કે મારા દેવાંગના લગ્ન થાય તો એવી છોકરી સાથે કે અમારા કરતાં લેવલ અપ હોવું જોઈએ, નહીં કે ડાઉન. એના બાપ સાથે રહે છે, એની માં નથી, 25,000 નોકરી કરે છે એનો બાપ, તો કાંઈ નહીં આપી શકે કે લગ્નમાં કરિયાવરમાં, સમજો? મમ્મી, તમે લોકો એનું અપમાન કર્યું આવું બધું બોલીને? બેટા, અપમાન છે એનું. તો શું કહેવાય? અપમાન ન કહેવાય, પણ છે ને જે વિચારો છે ને, વિચારધારા આપણી એ પ્રમાણે નથી, એટલા માટે આ લગ્ન શક્ય નથી. એટલે તું દામિનીને ભૂલી જા. અને દામિનીને કહી જ દીધું છે ઓલરેડી કે મારા દેવાંગના સપના ભૂલી જાય. નહીં મમ્મી, હું એને પ્રેમ કરું છું. આમાં તમે લોકો ખોટા છો. આવી રીતે થોડી હોય કાંઈ. તો કેવી રીતે હોય દેવાંગ? પ્રેમથી કહીએ છે તો ખબર નથી પડતી? એકનો એક દીકરો છે અને તારા મા બાપ કહેશે ને એ છોકરી સાથે જ લગ્ન થશે. મમ્મી, પહેલાં તમે કહ્યું હતું કે તને જે છોકરી ગમે છે એ છોકરી લઈને આવ ઘરે, અમે જોઈ લઈએ એને, પછી બધી વાતચીત કરીશું. મને નહોતી ખબર કે તમે એટલા માટે એને અહીંયા બોલાવતા હશો. બોલો, હવે આ ઘરની વહુ બનવાની હોય તો તારે અમને મળાવી તો પડે જ ને, અને વાતચીત તો કરવી પડે ને. અત્યારના છોકરાને ખબર શું પડે ભવિષ્યની? અમે ભવિષ્યનું વિચારીને અત્યારે આ કરી રહ્યા છે. ભવિષ્યમાં તું જ કહીશ કે મારા મા બાપે જે પણ કર્યું એ બધું મારા સારા માટે કર્યું છે. એ તમને અત્યારે ખબર નહીં પડે બેટા, સમજો? અમને લોકોને ક્યાં કંઈ ખબર જ પડે છે? ખબર તો બધી તમને જ પડે છે. મમ્મી, તમે આવી રીતે બે પ્રેમીઓને નોખા ના કરી શકો, સમજો? તમે સમજવાની જરૂર છે તમારે. પ્રેમથી પેટ ન ભરાય બેટા, સમજો? કેપેબલ હોય ને કંઈક તને તકલીફ પડી હોય ને ભવિષ્યમાં, તો જો સસરા જ કેપેબલ હોય તો તને હેલ્પ કરી શકે, મદદ કરી શકે કે જમાઈ ચિંતા ન કરો, તમારે કેટલાની જરૂર છે તો તમને આટલી મદદ કરું છું. અને એ જ કંગાલ ભિખારા હોય તો તું ક્યાંથી ઉગરવાનો હતો ને કામમાં? તમે તમારી જગ્યાએ સાચા છો, ના નથી પાડતો, પણ મમ્મી એકવાર મારી તરફ રહીને ઊભા રહીને જોઈ તો જુઓ કે હું શું કહીશ એને, શું જવાબ આપીશ હું એ છોકરીને. આ છોકરીનો જવાબ અમે આપી દીધો છે, તારે આપવાની કોઈ જરૂર નથી. અને તારા રસ્તામાં ક્યારેય નહીં આવે, મેં વ્યવસ્થિત સમજાવી દીધી છે. તો હવે શું કરવું? હવે એ જ કે કોઈ સારી છોકરી શોધવાની અને એની સાથે લગ્ન કરવાના. તારી ઉંમર ક્યાં એટલી બધી ના વીતી જવાની છે? મતલબ તમારા કહેવા પ્રમાણે હવે મારે બીજી છોકરીને મળવાનું, એની સાથે રહેવાનું ને ફરી પાછું આવું કરવાનું બધું કરવું પડે મમ્મી. ને. માંડ માંડ કરીને આ એક છોકરી ફસાણી હતી. ફસાણી? મતલબ કે મારા પ્રેમમાં, બીજું તો શું કહું. હમ. હવે એમાં તમે પૈસાનું બાનું કાઢો છો. મતલબ મારા પ્રેમની તો તમે વાટ લગાવી દીધી ને બધાએ મળીને. લગ્ન કરી લીધા ને છુપાઈને તો જિંદગીની વાટ લાગી છે, તારો પ્રેમની વાટ લાગી છે બેટા. હવે ઠીક છે, તમે કહો છો તો પછી હવે
તમારી ઉપર વળતો ને જ જવાય મારે આ ઘરમાં. મારું તો ક્યાં કંઈ ચાલે જ છે, તમારું ચાલે છે ને એક મારા પપ્પાનું ચાલે છે. પપ્પાની ખબર નથી પડતી. આખો દિવસ કોણ જાણે પેલા બચ્ચન સાહેબના ફિલ્મો જોઈને સૂર્યવંશમ બનીને બેઠા હોય છે ગમે ત્યારે. એમાં ક્યાં ખોટું છે? તમારા લોકો માટે જ કરી રહ્યા છીએ અને કરે છે, સમજો. એટલે હવે દામિનીના નંબર જે હોય ને એ ડિલીટ મારી દેજો, સપનામાંથી કાઢી નાખજો અને મગજમાં જે ભૂત સવાર થયું છે પ્રેમનું એ ઉતારી લેજો. હા, હવે તો એ જ કરવું પડશે ને. તમે કહો છો એના સિવાય હું ક્યાં કંઈ કરી જ શકું છું. પપ્પા આવે ને પપ્પા ખીજાય એના કરતાં વધારે સારું છે. ખોટા પેલા ફિલ્મની જેમ મને ઘરની બહાર કાઢી મૂકે એના કરતાં હું જ બહાર જઈને પેલી છોકરીને મળીને ના પાડી દઉં એટલે વાત થાય પૂરી. શું છે આ બધું? કહીશ મને? તે તો કહ્યું હતું કે એમને લગ્નની વાત કરવી છે. મને પણ એ લોકોએ પહેલાં એમ જ કહ્યું હતું કે લગ્નની વાત કરવા માગે છે એ લોકો, પણ ખબર નહોતી કે આવી રીતે તું પણ ત્યાં જઈને એ લોકોનું અપમાન કરી દઈશ. મેં અપમાન કર્યું? દેવાંગ, મેં કાંઈ અપમાન નથી કર્યું. અપમાન એ લોકોએ કર્યું છે. મમ્મીએ કીધું મને કે તું એની સામે મોફાટ બોલી હતી અને એમ પણ બોલી કે તમારા છોકરાને તમે વેચી રહ્યા છો કે પછી તમે લગ્ન કરાવી રહ્યા છો. હા તો દેવાંગ, એવું બોલવાનો મોકો એમને આપ્યો ને. એ લોકોએ શરૂઆત કરી હતી. એ લોકો પૈસાને લઈને આવું બધું બોલતા હતા, મારા પપ્પાનું અપમાન કરતા હતા, તો હું શું કરું? સાંભળી લેવાય ને બે ચાર શબ્દો. મને પ્રેમ કરતી હતી તો મારા માટે થઈને તું આટલું ના કરી શકે દામિની? અને તું એટલું ના કરી શકે? એ લોકો એટલું અપમાન કર્યું તો તું તારા મમ્મીને કે પપ્પાને ન કહી શકે કે એમણે ખોટું કર્યું છે? આવી રીતે અપમાન કરવાની જરૂર નહોતી. મારા મમ્મી અને પપ્પાએ ખોટું કર્યું છે. મારા મમ્મી પપ્પાએ તારું અપમાન કર્યું છે. શું ખોટું કર્યું છે દામિની? બે ચાર શબ્દો એમણે કીધા તો સાંભળી લેવાય. એ લોકો તારી પરીક્ષા લેતા હતા, એક્ઝામ લેતા હતા. શેની પરીક્ષા? ચોખ્ખું કહ્યું એ લોકોએ કે મારા પપ્પા છે ને ગરીબ છે એટલે મારી સાથે તારા લગ્ન ક્યારેય નહીં કરાય. ત્યારે પ્રેમ કર્યો ત્યારે કે હું શું છું, મારી કન્ડિશન શું છે, મારા પપ્પા શું કરે છે? એવું મતલબ હવે તું મને પ્રેમ સંબંધમાં બાંધવાની વાત કરે છે? હે, તું એ વાત ના ભૂલતી કે તારી અને મારી વચ્ચે એક કરાર પણ થયો હતો. એવો કરાર કે આપણે લગ્ન બંને પરિવારની મરજીથી કરીશું. થયો હતો કે નહીં? હા, પણ તને ખબર તો હતી ને. મરજીની વાત તો અત્યારે આવી. તને ખબર નહોતી કે તારા મમ્મી પપ્પાની ઈચ્છા શું છે, શું કરવા માંગે છે એ લોકો? મારા મમ્મી પપ્પા માત્ર ને માત્ર તારી એક્ઝામિનેશન લેતા હતા અને તું એમાં ફેલ થઈ, બસ. ધેટ્સ ઓલ. દેવાંગ, એ લોકો ખોટું બોલે છે. ખોટું એ નથી બોલતા, ખોટું તું બોલી રહી છે. અને હવે તો એ લોકોની સામે તારી ઇમેજ બહુ ખરાબ થઈ ગઈ છે. નહીં ભેગું થાય દામિની હવે. દેવાંગ, શું બોલે છે? અહીંયા તારી સાથે ઝઘડો કરવા હું નથી આવી. તો હું ઝઘડો કરું છું? ના ના દામિની, મતલબ કે હું ઝઘડો કરું છું તારી સાથે. એક તો ઘરે જઈને મારો માઇન્ડસેટ મારા મમ્મી પપ્પાએ બગાડ્યો અને હવે તું છે કે તું અહીંયા તારી પાસે આવ્યો તો હવે તું પણ એવી રીતના વાત કરીશ મારી સાથે. દેવાંગ, હું ખાલી વાત કરું છું. વાત કર્યા વગર સમાધાન કઈ રીતે આવશે? અચ્છા, પણ લાગે છે કે તારે સમાધાન કરવું જ નથી. સમાધાન કરવું? હવે સમાધાન કરીને મારે કરવું છે શું? કારણ કે તું અને હું ક્યારેય ભેગા થઈ શકવાના નથી, એક સાથે રહી શકવાના નથી અને મારા મમ્મી પપ્પા ક્યારેય પણ તને એક્સેપ્ટ કરવાના નથી. તો હવે કઈ વાતનું સમાધાન કરવું છે? એટલે તું એટલી આસાનીથી આ બધું છોડી દઈશ? બ્રેકઅપ. તારી અને મારી વચ્ચે જે કાંઈ પણ હતું એ વાત અહીંયા પૂરી કરી દે. આજ પછી તું મને ક્યારેય તારું મોઢું નહીં બતાવતી ને હું ક્યારેય તને મારું મોઢું નહીં બતાવું. વાત પૂરી. દેવાંગ, શું બોલે છે? મેસેજીસ પણ નહીં. દેવાંગ, જો બધી વાતનું સોલ્યુશન નીકળી આવે તો બ્રેકઅપની વાત ક્યાં આવી? અચ્છા, પ્રેમ કરીએ છીએ ને આપણે. પ્રેમ? હા, પ્રેમ જોયો. હા, મેં તારો પ્રેમ કે તારો પ્રેમ કેવો છે ને કેટલો સાચો છે. મારી સામે તું ના જતા. જો પ્રેમ કરતી જ હોત ને તો ક્યારેય પણ મારા મમ્મી પપ્પાની સામે બોલી ના હોત. ત્યાં પણ તે આપણા પ્રેમની શરમ રાખી હોત. પણ નહીં, તને પ્રેમ નહીં, તને તો માત્ર ને માત્ર પૈસાની ભૂખ છે. તને એમ છે કે પૈસા છે મારી પાસે એટલા માટે તું મારી સાથે રહી લઈશ. અને આ મમ્મી પપ્પા કહેતા હતા એ સાચું જ કહેતા હતા કે ગરીબ લોકો હોય ને એને ક્યારેય પણ પ્રેમ ના થાય. એ લોકો તો બસ માત્ર પૈસાની પાછળ દોડ્યા કરે ને તે પણ એવું જ કર્યું છે મારી સાથે. મને નહોતી ખબર કે તને પ્રેમ કરવાનો બદલો મને આવો મળશે, એની સજા મને આવી મળશે. સજા નથી આપતો, કહી રહ્યો છું. જજ કરે છે મને. હું જજ કરું છું તો હું તને જજ કરી શકું એવું કામ જ શું કામ કર્યું? તારે સારું તને થવાનું. બધી વાતમાં મારો જ વાંક કેમ દેખાય છે? તું એક તરફી શું કામ બોલે છે? માનું છું ચાલ હું વધારે બોલી ગયા છે, પણ સામે તારા મમ્મી પપ્પા પણ બોલ્યા છે ને.
તો તું મને છોડવાની વાત કરે છે. કહીને આવ્યો છું એ લોકોને કહીને આવ્યો છું, નથી કીધું એવું નથી, પણ છતાંય વાંકમાં અત્યારમાં તું છે. તે જે કંઈ પણ કર્યું છે એની સજા હું તને જ તાળી આપીશ. કાંઠે ન વાગે. તે જ કહ્યું ને, જો હું બોલી હશ તો એ પણ બોલ્યા જ હશે, તો વાક એમનો પણ બરાબરનો છે. તો શું કરું? એ લોકોને ઘરની બહાર કાઢી મૂકું? છોડી દઉં એ લોકોને? મેં એવું કંઈ કહ્યું જ નથી. તો પછી તારા કહેવાનો મતલબ તો એ જ થયો ને. પણ તું જઈને મનાવી તો શકે ને, વાત તો કરી શકે. મારે કોઈને મનાવવા નથી. એ મારા મા બાપ છે અને મારા મા બાપની ઉપરવટ જઈને હું ક્યારેય પણ તારી સાથે લગ્ન ના કરી શકું. અને પણ એટલી એવા સમયે કે જ્યારે તે ઘરે આવીને આ બધી માથાકૂટ કરી છે. માથાકૂટ ના કરી હોત ને તો આવું કંઈ થાત જ નહીં. જો સમજવાની કોશિશ કર, આ ખોટું થઈ રહ્યું છે. આપણે પ્રેમ કરીએ છીએ ને તો કંઈક સમાધાન નીકળી જશે. હું આવીને માફી માંગી લઈશ બસ. શું સમાધાન નીકળશે? એ લોકો મને મારી નાખશે. જો જે નથી એક્સેપ્ટેબલ એ નથી એક્સેપ્ટેબલ, સોરી. પણ એમને લાગે છે કે મેં ભૂલ કરી છે તો હું માફી માંગી લઈશ ને. માફી માંગવાથી હવે શું થશે? તારી છબી તો એમને એ લોકોની સામે આવી ગઈ ને. દેવાંગ સમજવાની કોશિશ કર પ્લીઝ. આમની સમજવાની કોશિશ કર. અત્યાર સુધી જે કંઈ પણ હતું એ બરાબર હતું, પણ હવે પછી વી નીડ અ બ્રેકઅપ. હા, તું તારી જગ્યાએ બેસ, તારી રીતે કોઈ બીજો વ્યક્તિ ગોતી લે અને હું મારી જગ્યાએ મારી લાઈફમાં કોઈ બીજા વ્યક્તિને એન્ટ્રી આપીશ. હા, આજ પછી એક્ઝિટ. ક્યારેય પણ ફોન કે મેસેજ ના થવું જોઈએ. જો દેવાંગ, તું સમજાવે રાખજે તારા મને. દેવાંગ સમજ ને. બેટા કેમ ઉદાસ બેઠી છે? દામિની, શું થયું બેટા? થવાનું શું હોય પપ્પા, તમને ખબર જ છે ને બધી. જો બેટા, દેવાંગ જો તારા નસીબમાં હશે ને તો એ પાછો આવી જ જશે. પાછા આવવાની વાત નથી. મને મારી જાત ઉપર ગુસ્સો આવે છે કે હું આવા વ્યક્તિને પ્રેમ કઈ રીતે કરી શકું કે જેને મારી કોઈ વાત જ નથી સાંભળી. સાચું શું છે, ખોટું શું છે, કઈ જાણવાની કોશિશ જ ન કરીએ ને. જો બેટા, આ સારું થયું. આ જે થવાનું તો એ હકીકત સારું જ થયું. જો આ વસ્તુ મેરેજ થઈ ગયા પછી જો કદાચ તને હેરાન કરત તો એ બી આપણે વિચારવાનું ને. હું બધું સમજુ છું પપ્પા, બધી ખબર છે મને કે સારું થયું કે એમના રંગ અત્યારે જ મને દેખાઈ ગયા. લગ્ન પછી આ બધું થયું હોત તો શું કર? પણ પપ્પા મારો શું વાંક હતો? મેં તો સાચા દિલથી પ્રેમ કર્યો હતો ને. એ તો કઈ ભૂલ નહોતી કરી. જો બેટા, એમાં તારી ભૂલ નથી. એ લોકો આ સમય ક્યારે શું પલટી મારે એનું કોઈને કાંઈ ખબર ન હોય. આ તો સારું થયું. આપણા નસીબ એટલા સારા કે અગાઉ આપણને માણસો કેવા છે આપણને ખબર પડી ગઈ. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે એના મમ્મી પપ્પા આવું કરશે. અને એના મમ્મી પપ્પા છોડો, દેવાંગ ખુદ આવું કરશે. મેં ક્યારેય નહોતું વિચાર્યું. મને એમ હતું કે મને બહુ પ્રેમ કરે છે, મારા માટે કંઈ પણ કરી શકે છે, અને ક્યારે મૂકીને નહીં જાય. જો બેટા, દેવાંગ તો સારો જ છે, પણ એને જે મમ્મી પપ્પા છે ને એ પૈસાના લાલચુડા છે. એને ટૂંકમાં મોટા ઘરની છોકરી લાવવી હતી અને કરિયાવર લાવે ભરપૂર. આ માટે થઈને આપણી તારી સાથે રિલેશન તોડી નાખ્યું. સીધો જ રસ્તો છે. અને બેટા એવું મનમાં બહુ પણ નહીં લેવાનું. ચાલ્યા કરે, સમાજ છે, ક્યારેક આમ ક્યારેક આમ, બધી રીતે દરેક દિવસો બધાના સરખા નથી હોતા. તો ક્યારેક આપણે સમજવું પડે ને બેટા. સાચી વાત છે તમારી. જે થયું ને સારું જ થયું. પણ જોજો પપ્પા, જ્યારે કોઈ વ્યક્તિને વાંક વગરની સજા મળે છે ને, કે કોઈને વાંક વગર હેરાન કરીએ ને, ભગવાન એનો બદલો જરૂર વાળે છે. અને એમનો પણ વારો આવશે. ભગવાન બધાને સરખી દ્રષ્ટિએ જોવે છે, એટલે એ એનો બદલો લેશે ને લેશે જ 100%. સમય આવે એને બધી ભાન થશે કે આપણે આ લોકો સાથે બહુ ખોટું કર્યું. પણ એ શું કામ? સમય વીતી જાય પછી માણસની કદર થાય ને, એની કદર ના હોય. એ ફક્ત એનો અફસોસ હોય. અને કદાચ એમ પણ હોઈ શકે બેટા, દેવાંગ કરતાંય તને સારો છોકરો મળવાનો હોય, એટલા માટે આ ભગવાને અગાઉથી બધી તૈયારી કરી હોય. એવું પણ હોઈ શકે ને. હવે હું એને ભૂલી જવા માંગુ છું.
બહુ થાય. બહુ પ્રેમને માન આપી દીધું. પ્રેમને ખાતર ઘણું અપમાન સહન કર્યું. મારો વાંક નતો છતાંય તે હું માફી માંગવા માટે તૈયાર હતી. પણ શું કામ? જેને સમજવું હોય ને એને સમજાવી શકે. જો બેટા, એને તો એનો સમય જ સમજાવે. સમજાવવાવાળો ઉપર બેઠો છે, એટલે આપણે એનું ટેન્શન નહીં કરવું. જે થયું એ ભૂલી જવાનું, શાંતિથી જિંદગી જીવવાની, અને જે ભગવાનની ઈચ્છા છે એ થવાનું જ છે. વધારે ટેન્શન લઈને તારી તબિયત ખરાબ થશે. સારું પપ્પા, તમે ઉપાધિ ના કર. બધું બરાબર થઈ જશે. મારી ચિંતા ના કર. થોડા દિવસ મને ખોટું લાગશે, પણ પછી હું સમજી જઈશ. સમય જતા જતા બધું ધીમે ધીમે બધું થાળે પડી જાય છે, અને જે આપણા મનમાં રાગ દ્વેષ હોય એ બધું દૂર થઈ જાય ધીરે ધીરે. પણ અત્યારે એટલું બધું માઇન્ડ ઉપર નહીં લેવાનું કે જેનાથી આપણા શરીરને તકલીફ થાય બેટા, સમજે? અને જો બેટા, તને એવું લાગતું હોય ને તો તારા માટે હું એ લોકોને ત્યાં જઈને માફી માગી લઉં. તમારે શું કામ માફી માંગવી છે? આપણો કઈ વાક જ નથી, કઈ ભૂલ જ નથી કરી. એ લોકોએ તમારું અપમાન કર્યું છે. આપણે માફી માંગવાની કોઈ જરૂર નથી. આવા વ્યક્તિને હું મારા જીવનમાં જ રાખવા નથી માંગતી. સારું બેટા, તને જે સારું લાગે એમ કરીએ, બીજું શું. ડન. તો ક્યારે જવું છે ઘરે? ઘરે જવા માટે એક કામ કર ને, આજે જ જો તું ફ્રી હોય ને તો આજે જ આવીને મળી જા. મારા ઘરની વાત કરું છું. ક્યારે મળવા જવું છે? તારા ઘરે તો હું આવી જઈશ. તારા ઘરનું મને જરાય ટેન્શન નથી. આમ પણ આપણે મળ્યા, આટલા સમયથી વાતચીત ચાલુ છે, અને હવે મેં ઘરે વાત પણ કરી છે, તો મમ્મી અને પપ્પાનું પણ કહેવાનું એમ જ છે કે છોકરી સારી હોય તો પછી એકવાર વાત કરી લઈએ. હા તો વાંધો નહીં, આપણે બંને આજે જઈને મળી લઈએ, ઠીક છે? બંને જઈને વાત કરવાથી કોઈ મતલબ નથી. એટલે દેવાંગ, તમારું ઘર છે ને, તો જો હું એકલી કમ્ફર્ટેબલ નથી. હા મીરા આઈ નો યુ આર નોટ કમ્ફર્ટેબલ, બટ મારા મમ્મી પપ્પા છે ને જરા જુદા મિજાજના છે. એટલે આપણે બંને મતલબ ગુસ્સાવાળા? હા, થોડા ગુસ્સાવાળા તો છે જ. જો તને કઈ લાગ્યું છે અહીંયા? હું નહીં જાઉં, બરાબર. મને ડર લાગે છે. મારા પર ગુસ્સો કરીને મને કાઢી મૂક્યું હોય તો? અરે કાઢી થોડી મૂકે તને, પણ શું છે કે થોડું આમ દેશી સ્ટાઇલમાં પહેલા કેવું કે છોકરીને બેસાડે, બધું પૂછે, બધું જાણે, અને એને જો બધું બરાબર લાગે ને પછી જ લગ્ન માટે આ પાડશે, અને પછી તારી અને મારી મુલાકાત કરાવશે. આ તો એ લોકોને ખબર નથી કે આપણે આટલા સમયથી મળીએ છીએ, નકર તો એ પણ બંધ કરાવી દે. મતલબ એટલા જૂની વિચારસરણીના છે મારા પપ્પા. જો તે સૂર્યવંશમ જોયું તો જોઈ લેજે. હવે તમારા પપ્પાને મળ્યા પહેલા સૂર્યવંશમ જોવાનું ટાઈમ છે મારી પાસે? કેરેક્ટર સમજવા મળશે મારા પપ્પાનું, અને એમાં જે કેરેક્ટર છે સ્ત્રીનું એ મારા મમ્મીનું કેરેક્ટર છે, દેવાંગ. એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ. તમે કોઈ દિવસ કોઈને પ્રેમ કર્યો છે? પ્રેમ એટલે શું મને ખબર જ નથી, જો પણ હા તને મળ્યો, તારી સાથે વાતચીત થઈ, અને આમ દિલ ખોલીને બધી વાતો શેર કરીને ત્યારે સમજાણું કે પ્રેમનો અસલી મતલબ એટલે કે મારી આ મીરા જોઈ શકે. જો સાચું કહું ને તો મને પણ પહેલી વાર પ્રેમ થયો છે, અને હું નથી ઈચ્છતી કે આપણે બંને અલગ પડીએ. આઈ મીન હું તમારા ઘરે જાઉં, તમારા મમ્મી પપ્પાને મળું, અને એ મને કાંઈ બોલશે ને તો પછી મને નહીં ગમે. મીરા ખોટું ઓવર વિચારી રહી છે. અરે તારા જેવી છોકરી જો મળતી હોય તો કોણ ભલો એવો માણસ હશે કે ના પાડે? હા, પણ ના પાડી તો? નહીં ના પાડે. તારે પોઝિટિવ વાતો જ કરવાની. અને જેમ કે? જેમ કે મમ્મી પપ્પા કંઈ પણ પૂછે તો તારે કહી દેવાનું કે ચાલશે, થઈ જશે, અથવા તો તને કોઈ ટાસ્ક આપે તો કહી દેવાનું કે તું કરી લઈશ. અને Okay. જો તને કદાચ તારા પરિવાર વિશે કે ઘર વિશે પૂછે તો કહેવાનું કે પૈસાવાળા છો, આમ બહુ હાઈ લેવલના વ્યક્તિઓ છો. નાની વાત કરતી જ નહીં, ઓકે. એક પણ નાની વાત નહીં. કદાચ જો મારા મમ્મી તને આમ રકાબીમાં ચા આપવા આવે તો કહેવાનું કપ નથી, કપમાં ચા આપવા આઈ આવે ડુ ધ એક્ઝેક્ટ થિંગ્સ. પણ હું શું કહું છું ખબર છે? શું? ઇફ તમારા મમ્મી પપ્પા ન માને ને, તો પ્લીઝ તમે મને છોડશો તો નહીં ને? પ્રોમિસ મી. મીરા પ્રોમિસ, ભાગીને લગ્ન કરીશ તારી સાથે.
ટેન્શન ના લે. આમ તો હું તારી સાથે નથી, પણ છતાંય દિલથી તારી સાથે જ છું. બસ એકવાર તારા દિલને પૂછી લેજે કે હવે આ સમય શું જવાબ આપવો છે. જો હિંમત કરીને તમારા મમ્મીને આજે જ મળી લઈશ. અને આઈ વિશ કે અમારી બંનેની વચ્ચે એટલી મસ્ત વાત થાય ને કે તમારા મમ્મી સીધી જ હા પાડી દે. થોડું ઘણું ખોટું બોલી શકું બિંદાસ, મને કઈ વાંધો નથી. કારણ કે ખબર છે મને અમુક વસ્તુઓ કામ ના આવડતા હોય તો ખોટું બોલવું જ પડે, નહીં તારે મને ના પાડી દેશે. તું મને દિલથી ગમી છે એટલે તું કઈ પણ કરીશ ને તો ચાલશે. સાચું? હા, કંઈ પણ? સાચું, કઈ પણ. તો પછી એવું કરીશ ને કે તમે આખી જિંદગી મને યાદ રાખશો. આઈ મીન કે મારો પ્રેમ તમને ક્યારેય નહીં ભૂલાય. બસ હે તો મારી પણ ઈચ્છા છે કે તું મને ક્યારેય ના ભૂલે અને હું પણ તને ક્યારેય ના ભૂલું. મારી તો ખબર નહીં, હમ પણ આઈ નો કે તમે મને ક્યારેય નહીં ભૂલો. ક્યારેય નહીં ભૂલું. સારું, તો મીટિંગ ફિક્સ કરાવો. હું ઘરે જઉં છું અને ઘરે જ તમારા મમ્મી પાસે જઈશ. ઓકે? શું થયું? આર યુ ઓકે? વાતાવરણ બદલ્યું ને એટલા માટે થોડું શરદી જેવું થઈ ગયું. ખબર નહીં કેમ ગળામાં પણ ખરાશ આવે છે. દેવાંગ, ઘરે આવવાનું નથી, ખાલી ફોન કરીને ઇન્ફોર્મ કરવાનું છે કે હું આવી રહી છું. એમાં આટલી ઉધરસ ખાવાની જરૂર નહોતી. તો બરાબર છે, તો ઇન્ફોર્મ કરી દો. હું હા. શું કહું છું, તું ઘરે આવે ત્યાં સુધીમાં આપણે અહીંયા કશેક બેસીએ સાથે, હા, શું કામ નહીં? કેફેમાં જઈએ. જઈ. તને શું ભાવે છે પેલું? આ દર વખતે પેલું કંઈક તું ટીકી ઉપર આઈસ્ક્રીમ નાખીને ખવડાવે છે શું? ત્યાં જઈને કહીશ. ઓર્ડર આપું ને સાંભળી લેજો. અરે પણ ઊભી તો રે. રાહ જોઈને થાકી ગઈ. જ્યાં મે કમ ઇન? આવો બેસ. હા આંટી. મીરા, મીરા, તમે કામવાળા છો? કામવાળી નથી, હું દેવાંગની મમ્મી. ઓ સોરી 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 સોરી. એમાં આવું છે ને કે અમારા ઘરે કામવાળા સાડી પહેરીને આવે ને આવી રીતે જ રહેતા હોય, એટલે થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું. નો કેમ છો? સારું છે. તો વાંધો નહીં, મને પણ સારું છે. કેટલું ભણાઈ છો? કેમ આંટી, તમે કે મને જોબ ઉપર થોડી રાખો છો કે આવા સવાલ કરો છો? મારા દીકરા હું જેટલું ભણી હોય એટલું પણ મને ઇંગ્લિશ આવડે છે. હા, પણ આવા કપડાં પહેરીને પૈસાવાળા લોકો આવે છે. તો કોણે કીધું કે પૈસાવાળા એમનું કપડાં વગર ફરે? પાર્ટ ઓફ અ જોક. પણ આજે અહીંયા આવવાની હતી ને એટલે આવા પહેરીને આવી છું. યુ નો ઇમ્પ્રેશન. અચ્છા, એવી વાત છે. તો કેમ મારા તમને આવા કપડાં પહેરતી છોકરીઓ ન ગમે? ના ના, સારું લાગે ને. પણ હું શું કહું છું, મીરા મીરા મીરા, મારા દીકરાને તું પ્રેમ કરે છે? ના ના, તમારો દીકરો મને પ્રેમ કરે છે. મારો દીકરો તને પ્રેમ કરે કે તું મારા દીકરાને પ્રેમ કરે? બધું સરખું જ થયું ને. ન થાય આંટી, તમને ખબર છે, જો તમારો દીકરો મને પ્રેમ કરે છે એટલે કદાચ કાલ સવારે હું એને છોડી દઉં ને તો એ મરી જાય. એટલે આ એક્ઝામ્પલ આપું છું. પણ જો હું એને પ્રેમ કરતી હોય ને એ મને છોડે તો મને મરવા જેવું થાય કે નહીં? ઇઝ ઇટ ડિફરન્ટ થિંગ? આ ચેન સોનાની પહેરી છે. તમને શું લાગે છે તમારા મંગળસૂત્રની જેમ ખોટી છે? મારું મંગળસૂત્ર ખોટું છે. આ સાચી છે. હા, તમારા કામવાળા કોઈ હોય તો બોલાવો, ચા પાણી પીવડાવે, કંઈ કોફી પૂછે, માચા પૂછે. કોઈ કંઈ પૂછતું પણ નથી આ ઘરમાં. બેટા, અમારા ઘરમાં નોકરો નથી, હું જાતે જ કામ કરી લઉં છું. તમારે ત્યાં નોકર છે? Shit. 4 મારા માટે પર્સનલી 4 લોકો રાખવામાં આવ્યા છે. એક ડ્રાઈવર, એક જે ઘરનું કામ કરે એ, એક જે મારા માટે રસોઈ બનાવે અને એક મારા પર્સનલ અસિસ્ટન્ટ જે મારા બધા જ પર્સનલ કામોનું ધ્યાન રાખે. યુ નો. એટલે તમે બહુ સારા ઘરથી આવો છો. લો, પૂછો છો પણ કેવી રીતે? સારા ઘરથી આવો છો એટલે કઈ પૂછવાનો સવાલ છે? આંટી, મારા પપ્પાને 4 ફેક્ટરીઝ છે અને મારા પપ્પાની એકને એક દીકરી છું, એટલે મારા પપ્પા ધારે એવું કરી શકે. તમારા ફેમિલીમાં પપ્પા જ છે? મમ્મી છે. મમ્મી છે? હા. ભાઈ નથી. કાંઈ વાંધો નહીં. તો એકલી જ છો? હા, તો તારી બેન કોઈ નથી ને? હું એક જ બાળક છું મારા મમ્મી પપ્પાનો. બહુ સારું કહેવાય. જેવું વિચારતી હતી એવું જ પાત્ર ગોત્યું છે. કેમ, તમે શું વિચારતા? એમાં એમ છે બેટા કે તું મને બહુ જ પસંદ આવી. મારા દીકરાની પસંદ એટલે લાજવાબ હોય છે, એટલે મારા દીકરા સાથે લગ્ન નક્કી કરી જ દઈએ.
હા તો મને કંઈ વાંધો નથી. સાથે પપ્પાને ન લાવી? પપ્પા કંઈ નવરા થોડા બેઠા હોય. પપ્પાએ તો કીધું છે બેટા તું જઈને જોઈ આવ, તને ગમે તો ઠીક, ન ગમે તો ના પાડી દેજે. બહાર ગાડી લઈને આવી છે ને? હા ડ્રાઈવર સાથે આવશે ને. એ તો ગયો. કામ છે તો બોલાવ. ના ના, આપણે એને શું કામ છે બેટા? મારે તારું જ કામ છે ને. આપણે તો ઝટ માંગની પટ વિવાહ કરવાનો છે. એટલો હાથ દુખે છે ભગવાન મારો. લે મારો દીકરો, સેવા કરી દો. થેન્ક યુ આંટી. એક વાત કહું, હા, સ્ટાર્ટિંગમાં તમે મને સાચે જ નોકર જેવા લાગતા હતા, પણ હવે સારા લાગો છો. કન્ટિન્યુ. આમ હું શું કહું છું મીરા, શું? તમારા ઘરની વહુ બની જાય ને એટલે બસ મારું સપનું સાકાર થઈ જાય. તમારું સપનું છે વહુ લાવવાનું? વહુ લાવવાનું, તારા જેવી સુંદર, સુશીલ અને એકની એક. કાંઈ ચિંતા જ નહીં મારા દીકરાને કે સાડી હેરાન કરશે કે સાડો એને હેરાન કરશે. સુંદર વીરા જેવો હશે તો કદાચ. આંટી દેવાંગના જીવનમાં પહેલા કોઈ છોકરી આવેલી? એટલે તને ખબર છે? ના ના પૂછું છું. ખબર હો તો ડાયરેક્ટ કેત નહીં કે ખબર છે. શું થયું? એના વિશે શું વાત કરી મીરા? એ છોકરી તો વાત પૂછમાં. કેમ? કેરેક્ટરલેસ હતી. મારા દેવાંગને ખબર પડી કે એ છોકરી 3-4 સાથે અફેરમાં છે, છી. એટલે મારા દીકરાને છોડી દીધી. હા. પછી મારા દીકરાએ અઠવાડિયું મહિનો 15 દી ખાધું જ નહીં. પછી એને સમજાવ્યો મેં એના પપ્પાએ કે બેટા આની કરતાં પણ સારી મળી જશે તને, એટલે તું શાંતિ રાખ, જમી લે, ભગવાન સૌનો છે તો આપણો પણ છે. એને એમ સમજાવીને માન ઠેકાણે પાડ્યો અને થોડાક સમય પછી તારા જેવી સુંદર, સુશીલ, સારી કન્યા મળી. એટલે મને નાલાયક. કોણ? એ છોકરી નીચ, નાલાયક. આમ હોય કઈ? તમારા જેવા લોકોનું દિલ તોડ્યું છે. ભગવાન એને જીવડા પાડશે. જીવડા સ્ટીલના લોખંડના જીવડા પાડશે એને. કેમ કે મારા દીકરાનું દિલ દુભાયું છે એને. તો શું બેટા આંટી, પપ્પાનો ફોન આવે પહેલા મને કોફી પીવડાવી દો ને, પછી મારે જવું છે ને એટલે. પણ બેટા તારા પપ્પાને વાત કરજે કે જલ્દી લગ્નની તારીખ લઈને ને મારે તારા તમે સ્થાનાના માની સસરા લો સાથે કે પપ્પાએ હા પાડી દીધી છે. જાઓ કોફી બનાવો. સાચે સાચી. ખમ. ભગવાન 100 વર્ષ નહીં કરે. થેન્ક યુ. કોફીમાં સુગર નાખું કે ગોળ નાખું? શુગર. ચોક્કસ. 2 કપ કે 1 કપ? આંટી ફટાફટ, પપ્પાનો ફોન આવી જશે તો જવાબ નહીં આપી શકું. ના ના, જલ્દી જઈ આવું છું. અરે હા હા ભાઈ, દીકરો પરણાવવાનો હોય એટલે પછી હવે બધે કામમાં પડેલા હોય ને એટલે બહુ આવતું નથી. બોલે હું કે બીજું હમણાં મારી પાસે જરાય ટાઈમ નથી ભાઈ. હા હા હા, તો તમને બધાને જાનમાં લઈ જવા ને હારું ખવડાવો ને ભાઈ. હવે દીકરો આવડો મોટો થઈ ગયો પરણવા જેવો તો પછી અરે વાહ 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 વાહ, એક તે મને આટલા સારા સમાચાર હું પછી આપ્યા. ફોન કરું. મારી બેન બીજલ એ તો શું કરે છે, રુદુ શું કરે છે? અને જુનાગઢ ફાવી તો ગયું છે ને હોસ્ટેલમાં. હા, મેં તને એટલે ફોન કર્યો છે કે તે ખુશખબરી છે, ખુશખબરી. તું સાંભળીશ ને તો તારી છાતી ગદગદ ફૂલી જશે કે મારી બેને આટલો સરસ નિર્ણય લીધો. અને વાહ પ્રસંગ આવે છે ને તો જો રુદ્રનો વેકેશન હશે ને ત્યારે જ લગ્ન ગોઠવીશું તારા ભાણિયાનો. તું જરાય ચિંતા ન કરતી મારી બેન. તારા બંને બાજુમાં છે, પછી વાત કરું. થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારી બેનનો ફોન હતો, બીજલનો. અરે રે રે, પણ તારી બહેનનો ફોન હતો પણ આટલી બધી ખુશ ને ઉછળ કરું હું કામ કરે? વાહ, મને એમ થાય છે કે મને આ સમાચાર સાંભળીને એટેક નો આવી જાય. પણ એટલે જ કેવું છું કે બહુ ખુશી છે ને પચાવતા શીખી જા. પહેલા શું થયું છે કે આટલી બધી ખુશ થઈ ગઈ? સાસુ બનવાની છું અરે તો તું બનવાની જ છે ને, હું એ સસરા બનવાનો છું. ટૂંક સમયમાં. અને તે પણ પૈસાદાર. તને આગળ નહીં કીધું તમે? ખબર પડી ગઈ? ખબર જ પડી ગઈ. મારો ડાયલોગ જ છે ને પહેલેથી. આ સિક્સ સેન્સ છે તમારી પાસે. તમને ખબર પડી ગઈ કે મેં લગ્ન માટે હા પાડી દીધી છે? છોકરી શોધી લીધી, પસંદ પણ કરી લીધી છે. અરે પણ મને કાંઈ ખબર જ નથી એટલે જ કહું છું કે શું છે. મને તો સમાચાર આ પહેલા હતું. છો દેવાંગે આ મીરા નામની છોકરી પસંદ કરી છે, મેં તમને વાત કરી હતી. હા હા, અને પછી એમ પણ કીધું તું કે એને મેં અહીંયા મળવા માટે બોલાવજે. હે? હા. તો ઈ મળવા આવી હતી. મતલબ એની પરીક્ષામાં પાસ થઈ ગઈ એ તારી અને આપણી? એ તો ખબર નથી પણ મારી પરીક્ષામાં એ છોકરી પાસ થઈ ગઈ છે. 4 ફેક્ટરી છે, એકની એક દીકરી છે,
નથી એની બેન કે નથી એનો ભાઈ, એકની એક દીકરી, માય ટપકી ગઈ છે, બાપ એકલો છે, બાપને તો કાંઈ નેઠા જ ન હોય, ક્યાં ફરતો હોય, દીકરી એકની એક, 4 નોકરો એના માટે પર્સનલ રાખે છે, એવું કહેતી હતી એ છોકરી. એટલે આપણા કરતા તો બહુ પૈસા વાળી હશે એવું લાગે છે. એની વાત પૂછો માં. જોજે ધીરે તું છે ને બહુ વધારે પડતો એટેક નહીં આવી જાય. આમ તો બૈરાને કોઈ દિવસ એટેક નથી આવતો, પણ તને નહીં આવી જાય. બહુ વધારે ખુશ નહીં થા. મૂંગાર્યો ને ખુશીમાં તમે કેમ ના ખુશી કરો છો મારા જીવનમાં? પણ તને એ જ સમજાવશે કે તું વધારે પડતી ખુશ નહીં થા. બસ ખાલી અંદરથી ખુશી ખાલી જાહેર કર. બસ વાહ ભાઈ વાહ. મતલબ આ વખતે દેવાંગે છોકરી સારી ગોટી, એ વાત ફાઇનલ છે? માણાના પેટની ગોતી છે, માણાના પેટની. ઓહો, તો હવે આપણા બધા સપના સાકાર થઈ જાય. અરે આપણે વિચાર્યું નહોતું ને સપનામાં, એટલું સારું એને ઠેકાણું ગોઈતું છે દેવાંગે, લ્યો. અને દેવાંગ પછી એમ કહેતો હતો મને દામિની જેવી ન મળે. દામિની વિશે પૂછ્યું લે. અરે મગજ, તે શું મગજ, કીધું? મગજ. મેં શું કીધું ખબર? દામિની 4-5 છોકરાના અફેરમાં હતી અને દેવાંગને ખબર પડી ને તો દેવાંગ એને મૂકી દીધી. કેરેક્ટરલેસ છોકરી હોય અને એની સાથે લગ્ન કરાતા હશે દેવાંગના. અરે વાહ ભાઈ વાહ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. વાહ ભાઈ વાહ. એટલે શું? એટલે મને તારા પર ગર્વ છે કે તે એટલો મસ્ત જવાબ આપ્યો કે બંનેને સારું લાગે. તમે નહોતા ને એટલે તમારા ખરા ટાઈમે કંઈક બાજામ થયું તું. ના કઈ વાંધો નહીં. પણ મતલબ હવે દેવાંગ બી સુખી અને આપણે સુખી હારો. અરે તમે એના પપ્પાની સાથે વાત કરીને કીધું છે, તમે વાત કરી લેજો. હવે બધું તારું કામ પૂરું થઈ ગયું. હવે બધું કામ મારી શરૂઆત થશે હવે. પણ આમ જો ખરેખર બીજું એક બાજુ ખુશી તો થાય, પણ છેલ્લે મને કોફી બનાવવાનું કીધું ને ત્યારે તો એવા પ્રેમથી વાત કરીને 2 કપ બનાવું, ગોળ નાખું, ખાંડ નાખું, ગમે એમ. હવે આટલું સારું ઠેકાણું મળતો હોય તેને એટલી તો સેવા કરવી પડે ને આપણે. બિલકુલ કરવી પડે અને મસ્ત અને સારા માની જ કોફી પીવડાવવી પડે. એ મને ભલે ન સાચે પણ હું એને સાચીશ. અહીંયા આવશે ને પ્રેમ દીકરીની જેમ દીકરી કરતા વિશેષ સાચવી છે. તે બધું એને પૂછી લીધું, જાણી લીધું, પણ આપણને સાચવશે મતલબ આપણી સાથે થોડી હેરાનગતિ તો નહીં કરે ને? એવો સ્વભાવ તે જોયો ને? હેરાનગતિ નહીં કરે. નહીં કરે. ના હું એને સાચવી લઉં. ગમે તે હેરાન કરશે ને પણ એ કરિયાવર હારો લાવે ને, રૂપિયાવાળા હોય ને એટલે બધું પોહાય આપણને. હા બસ તું એને હાચવી લે, એ આપણને હાચવી લે. અને આમાં રૂપિયાવાળા 2 થપ્પડા પણ મારી દે ને તો આપણને ફરક ન પડે, દુઃખ ન લાગે. કેમ કે બીજે ખબર છે ને કે થોકડા હારો પૈસાના, એનાથી તો દુનિયા ચાલે છે આપણી. હા તો પૈસાની જ કિંમત છે, બાકી માણસની ક્યાં કિંમત રહી છે હવે આ દુનિયામાં? કોકને આમાં બોલતા ને આબરૂની તમે પથારી ફેરવશો. આ તો આપણા બેની વાત છે, કોઈ સાંભળે નહીં. સાના મને છે ને દેવાંગરે વાત કરજો, એને સાથે બધી વાત કરી લઈ. એના થનારા સસરાનો નંબર લઈ લેજો અને ફોન કરજો કે કેદી આપણે આ સગાઈનું મુહૂર્ત કરવાનું છે ને ક્યારે આપણે લગ્ન ગોઠવવાના છે. કઈ વાતો નહીં. હવે તેને કોફી પીવાય ને તો તું મને થોડીક ચા પાઈ દે. બનાવો જાઓ. તમે કઈ એટલે રૂપિયાવાળા નથી કે તમારા માટે કોફી બનાવી આવું. અરે વો હવે પેલા તારે ચા પાવી પડે ને મને. जर की जुनून का ये दुनिया है काला बाजार, ये पैसा बोलता है, ये पैसा बोलता है. अरे बेटा, I am proud of you. You are very clever than any other boys of all our street. I love you, my. પપ્પા લાગી જશે મને. અરે બેટા, આ વખતે તે એટલી મસ્ત છોકરી ગોતી છે ને, આનંદ થઈ ગયો. બસ પપ્પા આનંદ તમને શેનો થાય? છોકરી મેં મારા માટે ગોતી, તમારા માટે નથી ગોતી. અરે બેટા, એ પૈસાવાળી છે, પૈસાવાળી. અચ્છા, છોકરી પૈસાવાળી જે વાતનો આનંદ છે, હા એટલા માટે પૈસા બોલતા હે પપ્પા. વાહ અરે બેટા, વાહ, હું વાહ. તને શું કહું છું ખબર? તું ફટાફટ છે ને એના પપ્પાને કે એના મમ્મીને જે કોઈ વડીલ હોય ને મારી સાથે મુલાકાત કરાવી લે અને આપણા ઘરે લઈ આવો. ચા પાણી નાસ્તો કરીને આપણે જલ્દી ને જલ્દી ડેટ લઈ લઈએ. બસ. અરે વાહ પપ્પા, વાહ, ખરેખર ગ્રેટ. અરે મીરા જેવી છોકરી તો પપ્પા છે ને મને ક્યારેય નહીં મળે. અરે મારા નસીબ જ ફૂટેલા હતા કે હું પેલી દામિની જેવી છોકરી. એ નામ જ નહીં લે તું યાર. કામ બગડી જશે, એ નામ નહીં લેવાનું, એ ભૂલી જવાનું જે થઈ ગયું. થેન્ક યુ સો મચ ડેડ કે તમે છે ને મને એક મોકો આપ્યો લાઈફમાં કે દીકરા જો તું તારી લાઈફમાં કંઈક નવીન છે. શરૂઆતમાં એવું લાગ્યું કે મમ્મી અને પપ્પા શું કરી રહ્યા છે, પણ પછી પપ્પા જ્યારે મીરા મારી સામે આવી ત્યારે ખબર પડી ખરેખર ઐશ્વર્યા રાયની 4th 5મી કોપી તો હશે જ. હા પણ કોપી તો કોપી છે, એકદમ આમ મસ્ત છે. પણ બેટા આજ શું તને કહું, મેં પણ આટલી બધી ટ્રાય કરીને પણ આવી છોકરી તો કોઈ પૈસાવાળી જોવા જ નથી મળી. કોઈ બતાવી નથી. આ પેલા વિપુલભાઈ એક છોકરી બતાવી, તને ખબર છે ને? હાવ ભંગાર. ઓલા મહેશભાઈ એક બતાવી, પેલા સંદીપભાઈ બતાવી, કાંઈ લેવાની. પપ્પા ઓલા નરેશભાઈ બતાવી હતી ને છોકરીની વાત જ નહીં કરતા. ખરેખર
એ છોકરીને જ્યારે મળવા ગયો ને ત્યારે ખબર પડી કે છોકરી નહોતી, છોકરો. અરે એ લોકોને ક્યાં કાંઈ સમજણ પડે છે, પણ બેટા તારું મગજ બહુ મસ્ત ચાલે છે. તારા વાળ સરખા લાગી જાય કે દાઢી બાડી બી કટ કરવા જાય, બાબુ મારો હીરો લાગે. તમારી જેમ જ પપ્પા. આ તમે ક્યારેક ક્યારેક રજનીકાંત જેવા લાગો, ક્યારેક ક્યારેક બિગ બી જેવા લાગો, એની જેમ જ તે. હું પણ હવે છે ને પપ્પા, આમ કોઈની કોપી કરું તો આમ કયો હીરો સેટ થાવ? ગોવિંદો બનું હાઈટ બોડી પ્રમાણે. હા બને કોઈને બહુ મસ્ત કોઈને નાખે. અરે વાહ પપ્પા વાહ. અરે વાહ પપ્પા, એ બધું જે હોય તે કે આમ મીરા જેવી, આમ ઢીંગલી જેવી છોકરી મળવી ને પપ્પા એ મુશ્કેલ. અરે સાચી વાત તારી, આવી છોકરી ક્યારેય નહીં મળે ને. હવે આપણે ક્યારેય મેળવી નથી. આ ફાઇનલ છેલ્લી લાસ્ટ એન્ડ ફાઇનલ બસ. ફાઇનલ તો જેમ મને તેમ જલ્દી જલ્દી લોકો સાથે મુલાકાત કરાવી દે આપણી બસ. પપ્પા આમ બીજી કોઈ એને કોઈ વાત કરી હતી આમ કોઈ આમ મતલબ આમ તમે જેટલા ખુશ છો એ પ્રમાણે મને લાગે છે કે એને થોડીક મોટી વાત તો કરી છે. પણ બેટા એને જે કઈ વાત કરી ને બધી આપણે સ્વીકારીએ છીએ. બધી આવો ટોટલી બસ. હા પછી જોજો આ નવી રોન નહીં કરતા. કાઈ નહીં કર. અને છોકરી પૈસા વાળાની છોકરી છે, ઘરે આવીને કોઈ કામકાજ નહીં કરે. જો એને પહેલા જ કીધું. અરે એના ઘરે તો કેટલા બધા નોકરો છે, તો આપણે લઈ આવશે હારે નોકર એથી. અરે પપ્પા ત્યાંથી નોકર લાવવાની વાત જ છોડો, એનું ઘર જ ત્યાંથી અહીંયા લઈને આવતી રહેશે ને. વાહ ભાઈ વાહ 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 વાહ. પૈસા જ છે પપ્પા, પૈસા જ પૈસા. પછી કઈ થોડી ચિંતા કરવાની હોય. આપણે કહી દઈશું કે અમને છે ને એકાદો બંગલો આપી દો તમારો. હું હાચું કેમ? હા મારા કરતા તો છે ને તારી મમ્મી બહુ ખુશ છે ખરેખર. પણ તારી પપ્પા, મમ્મીના સુખના દિવસ હવે આવશે. પપ્પા એક વાત મને ના સમજાવી. તમે જ્યારે મારા લગ્ન કરવાના આવ્યા ત્યારે તમે આમ બધું ઊંચ નીચ, છોકરી પૈસા વાળી આવું છું. મમ્મી સાથે તમે જ્યારે લગ્ન કર્યા ત્યારે આવું કેમ કઈ ના જોયું તમે? આ મતલબ બધું ક્યાં તમારા સસરા હે છે કઈ વેદ છે કઈ? અરે ભાઈ પણ તે જમાનામાં જો આ મારા બાપા, આ પેલા મારા બાપા ઉપર બેહી ગયા ત્યારે ખરેખર એને બધો ગોઠવેલો. આવું મોઢું રાખીને ફોટો જ ના પડાવે. પેલા તો આ આ જ બધું- પનોતી હતા. ભાઈ એ અમારા જમાનામાં છે ને બાપા કે એમ કરતા હતા, બાપા બેહી ગયા ઉપર ને મને આ જગ્યાએ આ ભણાવી ગયા. પણ હવે તું ભણવાનો સારી જગ્યાએ બસ એનાથી વિરેશન મારું હું જોઈ. અરે આમનું મોઢું જોઈને જ તે ઘણા વિચારો. હવે એ દાદા છે એની કૃપા છે. દાદાની કૃપા ક્યાંથી પપ્પા? આ કૃપા તો તમારી છે, તમારી. આ તમારી મહેનત છે. અને તમારી મહેનત હવે રંગ લાવશે પપ્પા. કઈ કરવાનું નથી, બેઠા બેઠા ખાલી ખાવાનું જ છે આપણે. હા બિલકુલ. અને હું કોઈ કામ ધંધો નહીં કરવો. બધું છોડી દેવાનું છે. નોકરી ફોકરી કઈ નહીં. આપણે છોકરી આવી એટલે બધું બરાબર. હા છોકરીઓને નોકરી મૂકી જ દેવાની થાય છે. ફરવા જવાનું તમારે બે જણા, અમે ફરવા જાવ. ફોરવી લે એક સારી મગાઈ લે, સિયારા બિયારા કઈ. હમણાં નવું મોડલ આવ્યું છે ઈ ને. આ ટોપ મોડલ. હા એ ડીઝલ વાળું જ મંગાવશે. એની એવરેજ સારી આવે, સમજાયું તને? આપણે ડીઝલ બીઝલ નહીં, ઇલેક્ટ્રિક જ લેવાનું થાય છે હવે. નહીં ફાવે પપ્પા. સમજો ને તમે. 37 લાખ રૂપિયાની ગાડી આવે પપ્પા. અરે તને જેમ લાગે એમ હાલું જાવ. શું ક્યાં જવું તમારે? અરે હું ગાર્ડનમાં જાઉં. બેસો પાર્ટી બરાબર. કરાવું ચાલો. હા, ચાલ, પાર્ટી ચાલ, કરાવું ચાલ, તમને, ચાલ, ચાલ. ચલ મેરે ભાઈ. મીરા શું છે આ? કઈ જગ્યા છે આ? ક્યાં બોલાવ્યો? આવી જગ્યા કેમ બોલાવ્યો મને? જગ્યાથી શું લેવા દેવા છે? મહત્વ તો આપણી બંનેની વાત છે ને દેવા. હા કેમ નહીં? તું ગમે તે જગ્યાએ હોય, મારી સાથે હોય ને એટલે રોનક જ રોનક હોય. હે? કઈ વાંધો નહીં. આ જગ્યા તો આ જગ્યા મળવા માટે આમ તો બેસ્ટ છે. કોઈ આવતું જતું નથી, કોઈ જોતું નથી. બેસ્ટ. બોલ બોલ. તે મને અહીંયા બોલાવ્યો અને એમ પણ કહ્યું કે તાત્કાલિક આવજે, બહુ ખાસ કામ છે. શું થયું? એની પ્રોબ્લેમ બકા? દેવાંગ, શું? ઇટ્સ સો સિરિયસ કે ટેન્શન નહીં લે. કાંઈ પણ હશે ને હું છું તારી સાથે. ટેન્શન તારે લેવાની જરૂર છે, મારે નહીં. શેનું? જો મમ્મી પપ્પાએ લગ્ન માટે ના પાડી છે. શું? હા, બહુ મનાવ્યા, બહુ કન્વિન્સ કર્યા, પણ એ લોકો સમજવા રાજી જ નથી કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. મીરા એમ થોડી હોય કઈ. હવે આપણે આટલા સમયથી સાથે છીએ, આપણે રોજ વાતો કરીએ છીએ, તે મને તારી આદત લગાવી દીધી છે અને હા આદત લગાવી એટલે દેવા? રિયલી લવ યુ. હા ખબર છે મને, યસ. આઈ લવ યુ ટુ. પણ પ્રેમથી હર વખત પેટ નથી ભરાતું ને. લગ્ન કરવા હોય, જિંદગી આગળ જીવવી હોય સાથે, તો મમ્મી પપ્પાને મનાવવા જરૂરી છે. અને મેં મનાવવાની કોશિશ કરી. મીરા ના માને તો કઈ વાંધો નહીં. હા એના માટે ઘણા ઓપ્શન છે આપણી પાસે. જેમ જો જેમ કે મારા મમ્મી અને પપ્પા તો માની જ ગયા છે તારા માટે. આપણે બંને ભાગીને જતા રહીએ ને મારી ઘરે. મારા મમ્મી પપ્પા તને એક્સેપ્ટ કરી લેશે, એના માટે તારે જરાય ટેન્શન લેવાની જરૂર નથી. બિલકુલ નહીં. મારા મમ્મી પપ્પાની હું એકને એક દીકરી છું. હવે હું આવું થોડી કરી શકું. માની લીધું કે પ્રેમ મહત્વ છે, પણ ફેમિલીથી વધારે નહીં. અને આ દુનિયાનો નિયમ છે. લોકો પ્રેમ કરે છે, આગળ વધે છે, જિંદગી જીવે છે, પણ જેવી પરિવારની વાત આવે ને એવા બધા જ યુટર્ન મારે છે.
એવું મેં પણ કર્યું. આ જૂઠન મારે છે મીરા, તું પણ બધાને જેવું ક્યારથી કરવા લાગી? સીધી વસ્તુ છે દેવાંગ. બોયફ્રેન્ડ હસબન્ડ ઘણા બધા મળી જશે મને, પણ મને મારા મા બાપ તો નહીં મળે ને. હવે તું જ મને કે મારા મા બાપ વગર આખી જિંદગી જીવવી પોસિબલ છે ખરા? નહીં ને. હે તો તારા વગર મારું શું થશે? તું વિચાર તો કર કે તારા વગર અત્યારમાં હું એક સેકન્ડ પણ જીવી શકું એમ નથી. મને વિચાર પણ નથી આવતો કે મારી લાઈફમાં તું નહીં હોય તો શું થશે મારું? આઈ નો એવું થશે થોડા દિવસ, પણ ઇટ્સ ઓકે. ધીમે ધીમે તું મારામાંથી બહાર નીકળી જઈશ. તારી આદતોને સુધાર, તારા વિચારોને સુધાર, મારા ફોટોઝ વિડીયોઝ ચેટ્સ બધું ડિલીટ કરી નાખ. હું તારી સામે નહીં આવું ને એટલે તને મારી અંદરથી બહાર નીકળતા ઈઝી રહેશે. હા મીરા વાહ, કેટલું આસાનીથી તે કહી દીધું કે તું મને ભૂલવાનો પ્રયત્ન કરી દે. એકવાર કોઈ વ્યક્તિની આદત લગાવીને આવી રીતે કોઈ વ્યક્તિને છોડી દેવીને હત્યા કરવાથી વધારે દુઃખ આપે છે મને. મીના તું આવું ના કરી શકે. ના જો, કરી શકું. હું તારા માટે તું જે કંઈ પણ કેને કરવા માટે તૈયાર છું. ખબર છે તું દેવાંગ. કહેશો હું મારું ફેમિલી છોડી દઉં ને, હું બધું છોડીને તારી સાથે આવીશ. આપણે તું કહીશ ને એ જગ્યાએ, તું કહીશ ને એવી રીતે રહેવા માટે તૈયાર છું. બાકી મીરા જો તું મને છોડીને જાય ને ક્યારેય નહીં બને. દેવાંગ મીરા ખબર છે મને, પણ તને ખબર છે મારા મમ્મી પપ્પાએ શું એક્સક્યુઝ આપ્યું છે? શું? કે તમે લોકો ગરીબ છો, અમારા સ્ટેટસ લેવલના માણસો નથી. મેં મમ્મી પપ્પાને ઘણા કન્વિન્સ કર્યા કે શું ગરીબ લોકોને પ્રેમ નહીં થતો હોય? તો મમ્મી પપ્પાએ ચોખ્ખું કીધું કે કોઈ ગરીબને અમીર ઘરમાં લગ્ન કરવાનો કોઈ હક છે જ નહીં. આઈ નો દેવાંગ કે તું મને બહુ પ્રેમ કરે છે. તું ગરીબ છે ડઝન્ટ મીન કે તારી લાગણીઓ ન હોય, તારી ફિલિંગ્સ ન હોય. પણ એ વાત તું મારા મમ્મી પપ્પાને ના સમજાવી શકી. તું કહેતી હોય ને તો હું તારા પગમાં પડી જાઉં. બાકી આવી રીતના મીરા હું ગરીબ નથી સાવ. મારી પાસે પણ પૈસા છે, રહેવા લાયક બધું છે, મકાન છે ઘરનું. પણ તું જો મીરા તારા મમ્મી અને પપ્પાની સાથે મારી એકવાર વાત કરાવ. હું મળીને એમની સાથે વાત કરીશ. ચોખ્ખી મનાઈ કરીશ. હું માફી માંગી લઈશ ને જો મારાથી કોઈ ભૂલ થતી હોય તો. દેવાંગ ચોખ્ખી ના પાડી છે એ લોકો. એ તારું મોઢું પણ જોવા નથી માંગ. એમના મતે ગરીબ માણસ હોતા જ નથી. મને ખબર નથી પડતી કે આવું લોકો કેવી રીતે કહી શકતા હશે. કોઈ માણસને ગરીબ કહીને એના પ્રેમની વેલ્યુ ન કરવી એ તો ખોટું કહેવાય ને. એ તારા લવને એકનોલેજ કરતા જ નથી. તું કદાચ ગમે તેમ કરીશ. દેવાંગ બી સ્ટ્રોંગ. ચક્કર આવી રહ્યા છે. હા એ આ તો બધું સાથે શું થઈ ગયું મીરા? દેવાંગ મેં તને મારા જીવ કરતા વધારે ચાહી હતી અને હવે તું મને છોડીને જતી રહીશ તો મીરા દેવાંગ મારું કોણ મીરા પછી? દૂર નથી જતી. વી વિલ બી ફ્રેન્ડ્સ. આપણે મળીશું, વાત કરીશું, આપણે ફ્રેન્ડ્સ તરીકે આગળ વધીશું. અને આમ મને ખબર છે કે કોઈ માણસને દિલમાંથી કાઢવું અઘરું છે, પણ એ દુઃખ પણ તને પછી મજા આવવા લાગશે. તું મારા વિચારોમાં રહીશ, તું એ એરાને પણ એન્જોય કરવા લાગીશ. બસ આપણે લગ્ન નહીં થાય, બાકી મને કોઈ વાંધો નથી. સાથે હરીશું, ફરીશું, જમવા જઈશું, વાતો કરીશું, પણ એઝ અ ફ્રેન્ડ. જો આ પ્રેમ હવે બધું ભૂલવું પડશે ને, કારણ કે મમ્મી પપ્પાએ ના પાડી છે. ખબર નહીં તે આગલા ભાવમાં કઈ ખરાબ કર્મો કરી નાખ્યા હશે કે આ ભાવમાં તને આવી સજા મળે છે. આઈ એમ સોરી દેવાંગ. બાય. મીરા એક મિનિટ. કઈ સમજણ નથી પડતી કે હવે કરવું શું મારે. અને આટલી હિંમત મને ગરીબ કહે છે. હિરલ, આ બધું શું થઈ રહ્યું છે આપણા ઘરમાં? શેનો શું થયેલું છે? અને આ હું આ શું ઓલિયો બનાવ્યો છે? શું થયું છે? અને એના ગુસ્સામાં કેમ છે? શું થયું? પેલી આપણા ઘરમાં જે વહુ બનીને આવવાની છે એ મને ગરીબ કહે? હું ગરીબ છું એટલે સમજે છે શું? એટલે તમે એને મીરા મળ્યા હતા? મને બધી વાતની ખબર પડી ગઈ છે. એવી ખબર પડી છે કે એ લગ્નની કદાચ ના પાડે છે. તમને બધી વાતની ખબર પડી ગઈ છે, લગ્નની ના પાડે? શું કામ ના પાડે? પહેલા દિવસે આવીને નક્કી તો કર્યું હતું. શું થયું પાછું? તમને છે ને એમ ઘૂસી ગયો હશે. રહેવા દો ને. શું કામ તમે ગુસ્સો કરો છો ખોટો? આપણા દીકરાને પ્રેમ કરે છે તો લગ્ન કરવા માટે તૈયાર જ છે ને. કંઈક તમારી સાથે કંઈક મજાક થઈ ગયો છે. પણ આવી મજાક આ મેં સાંભળ્યું તે ખોટું છે એટલે? કોની પાસે સાંભળ્યું?
ખબર પડી ગઈ છે મને બસ. અરે પણ ખબર પડી ગઈ છે કોની પાસે સાંભળવું છે ને તમે આવું રિએક્ટ કેમ કરો છો પણ? અચ્છા, તો ખાલી ખાલી વાત ઉડાડી હશે એમ ને આપણા સમાજવાળાએ કે સારા ઘરની વહુ આ ઘરમાં આવે છે તો ભગવાન, કોઈના ઘરમાં સારું થતું હોય તો કોઈ ન જોઈ શકે, ઈર્ષા ના દેખાય આવતી હોય કે એમના દીકરાની વહુ આવી નથી કેપેબલ, અને વિજયભાઈ અને હિરલબેનના ઘરમાં જે દીકરી આવવાની છે પરણીને એ બહુ સારા લેવલની છે, એટલે કદાચ બની શકે. અને આવી રીતના છે ને ગુસ્સો કરવાનો કોઈ મતલબ નથી પતિદેવ, બધું ઠીક થઈ જશે. અને દેવાંગ સાથે વાત કરી કે સીધા આમ ઓવર રિએક્ટ કરવા માંડ્યા. હવે આપણે દેવાંગ સાથે વાત કરવી પડશે કે તું તારા સસરિયાવાળા એટલે કે થનાર સસરા લોકોને જલ્દી ઘરે લઈને આવો અને આની આપણે વાતચીત કરી લઈએ અને જેમ બને એમ જલ્દી લગ્નની તારીખ લઈ લઈએ. આ બધું તમે મારી સામે રિએક્ટ કરો છો ને ઓવરથી બધું કરો છો ને વાતો, એના કરતાં તમે એક કામ કરો ને, આ બધી વાત દેવાંગને સાથે બેસાડી અને જે થનાર મીરા વહુ છે આપણી એના પપ્પા સાથે ફોનમાં વાત કરી લો, કદાચ ન આવી શકે તો કઈ વાંધો નહીં, ક્લિયર વાત કરો તો ને આવી રીતે ઉકળી જશો તો મેળ નહીં આવે. કઈ વાંધો નહીં. હવે હું દેવાંગ પાસેના સસરાનો નંબર લઈ લઉં અને હું રૂબરૂ વાત કરી લઉં અને જો રૂબરૂ મુલાકાત થતી હોય ને તો એને મુલાકાત પણ કરી લઉં અને ઘરે પણ લઈ આવો અને ગોળ બાપાને પણ બોલાવી લઈએ. બસ. એટલે તમે હજી નંબર નથી લીધો? નથી લીધો. તમારા થનાર વેવાઈનો? ના, નથી લીધો. સરસ કહેવાય. આ તમારા જેવા બાપને તો આ ઓસ્કાર એવોર્ડ મળવો જોઈએ કે થનારી વહુ છે અને એના પપ્પાનો નંબર તમે હજી સુધી નથી લીધો. અને આપણે એટલા મોટા સપના જોઈને બેઠા છીએ ને કે આપણી ઘરની વહુ બનશે ને આપણે ઘણા બધા ઊંચા આવી જઈશું પહેલા હવે એ કરતાં. વાતને બંધ કરી દેવો, એ કોઈ બહુ મોટી વાત નથી. નંબર લેવાની એ દેવાંગ મને આપી જ દેશે ને અને હું વાત કરી પણ લઈશ. તો પહેલા આવી રીતે ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. મને એમ કે સુઈ થઈ ગયું હશે ને દરવાજા પાસે આવીને હાફડા ફાફડા થઈને કેમ આટા મારો છો? લોકોના મોઢે વાત સાંભળીએ ને એટલે ગુસ્સો ચડે. અરે લોકો તો ગમે તે વાત કરે, લોકોની વાત તમે લઈને આવીને ઘરમાં કંકાસ થશે મેળ નહીં આવે. ઠીક અને છે. આવી રીતે બધી ફજેતી કરવાની કઈ જરૂર નથી. અહીંયા વાત કરશો ને તો દિવાલને પણ કાન હોય છે, હાલતા ચાલતા બધા સાંભળશે તો 70 જણાને ખબર પડશે. ઠીક છે, હવે હું એને બોલાવી લઉં છું. મગજ જેવું સજ્જે તમને ભગવાને આપ્યું તો નથી, લાગતું. મારા મગજમાં મારા મગજ જ નથી, મારે મગજ જ આપ્યો નથી ને મગજ આપ્યો છે ને પણ બરાબર કામ નથી કરતો. ન. પૈસા જ દેખાય છે મને. નો કામ કરતો હોય ને તો બાયડીની જરાક સલાહ લેવાય, એનું અડધું મગજ છે ને થોડુંક લેવાય અને પછી બોલાય આટલું બધું. ઠીક છે, હાલ કઈ વાંધો નહીં. હવે હું હું મીરા- હું હાલ હું કાંઈ વાંધો નહીં. કઈ નહીં, મીરાને બોલાવી લેવાની ઘરે હવે અને વાતચીત કરી લેવાની. તો પેલા એમ કયો ને, હા, બીજું કઈ નથી કરવાનું હવે. આટલું સારું માંગવું આવ્યું છે ને, આ માંડ સામે આવ્યું છે અને માંડ પસંદ કરી છે. તમે આવી રીતના જ કરશો ને તો ઈ હોતો નવાઈ જશે ને, આપણા સપના બધા અધૂરા રહી જશે, નહીં. પાણી બધું ફરી જશે સપના પર. હવે કઈ નહીં થાય. હવે આ જવાબદારી હું જ લઈ લઉં છું. જવાબદારી હું લઈ લઉં છું. તો પેલા ખબર નથી પડતી કે આપણે હું બોલું હું નહીં એમ? સમાજે વાતો કરી, ઓલાએ વાતો કરી, પોલાએ વાત કરી, ઠીકડાએ વાત કરી, પૂછડાએ વાત કરી. અરે પણ આ વાત આપણા વેવાય સુધી પહોંચી જાય ને તો તકલીફ જ થાય ને. વેવાય સુધી એનો એડ્રેસ હશે તો પહોંચશે ને વાત. મારી પાસે જ એડ્રેસ નથી તો તો પછી હું કામ તમે આ ભડાસ કાઢો છો મારી સામે અહીંયા આ અત્યારે? કાંઈ વાંધો નહીં, પણ હવે એ બધી મારું છે ને પ્રેશર વધી જાય અત્યારે. જો અમને છે ને ગરમી પર થવા બાજી છે હવે. આ તમે જો મૂંગા નહીં રહ્યા તો મારું પ્રેશર વધી જશે, એ પાકું છે. નહીં નહીં, હવે મૂંગા બેસવાની ટાઈમ નથી આપણી હવે પાસે. દેવાંગને બધાને ભેગા કરો ને. અરે કરું હમણાં જ કરું છું, તું બોલાવે ને હાલ. ખરેખર આ મારા જીવનમાં જ્યારથી આવ્યા છે ત્યારથી મારી પનોતી બેસી ગઈ છે. દેવાંગ તારા પપ્પા શું વાત કરે છે? હું કઈ નથી જાણતો મમ્મી. બસ મને એટલી ખબર પડે છે કે મીરા છે ને મારી લાઈફમાંથી ગઈ ને મમ્મી, તો મારી પાસે હવે કઈ બચશે નહીં. એટલે તારા પપ્પાએ જે વાત સાંભળી એ સાચી છે? અરે બેટા, મેં તને કીધું હતું ને કે તારા થનાર સસરાને ઘરે લઈને આવો, આપણે વાતચીત કરી લઈએ પહેલા અને જેમ તેમ જલ્દી લગ્ન લઈ લઈએ. પણ તું શું કરે છે અત્યાર સુધી આ બધું? અરે પણ અહીં ઉકળીને કેમ વાત કરો છો? શાંતિથી વાત કરો ને તો વાત પચશે. દીકરા સાથે વાત કરી રહ્યા છો. મેં તમને મીરાને ફોન કરવાનું કીધું તું, કર્યો ફોન તમે? કરેલો જ છે ને. અને મેં પ્રેમથી કીધું છે કે તમે આવો ને તાત્કાલિક છે ને બધું જોઈ લઈએ, આપણે લગ્નની તારીખ લઈ લઈએ. એટલે તમે મેરા સાથે વાત કરી છે? હા કરી છે અને કીધું છે મેં. એટલે આવવાની છે? હા, એના પપ્પાને લઈને આવે છે. અચ્છા, હવે ક્યારે આવે એ નક્કી નહીં. તો ફોન કરો ને, આપણે ક્યાં અહીંયા બેઠા ડિસ્કસ કરશું તો આ બધું મેળ નહીં આવે. મીરા મીરા આવી ગઈ તું? હા મીરા. મીરા જો, મેં મારા મમ્મી અને પપ્પાને મનાવી લીધા છે. એ લોકો પણ જો એ લોકો એમ જ કહી રહ્યા છે કે તું કંઈ નહીં લઈને આવે ને તોય ચાલશે. માત્ર માત્ર તું અને હું, આપણે બંને સાથે રહીશું. મને કંઈ નથી જોઈતું મીરા, બીજું તારા સિવાય બીજું કંઈ નથી જોઈતું. આંટી સમજાવો ને, પપ્પા અત્યારે પણ ના આવે.
મેં એમને 3 વખત કીધું કે તમે મારી સાથે ચલો આપણે વાત કરી લઈએ. એટલે તું એકલી જ આવી છું તારા પપ્પા સાથે કે ન આવ્યો? એમણે ચોખ્ખી જ ના પાડી અરે. છે કે એમને તમે લોકો મંજૂર નથી. તમે ગરીબ છો આંટી, સમજતા કેમ નથી? અરે બેટા અરે ગરીબ પણ મારો દીકરો તો તને પ્રેમ કરે છે ને. અને આંટી આ વાત સાચી છે કે તમે લોકો લગ્નની ના અમને પાડી? હા, એટલે જે મેં વાત સાંભળી એ સાચી છે બેટા? પણ જો મીરા અહીંયા આવી છે ને, હા. મીરા તું મારા માટે આવી છે ને, હા તું સમજે છે ને મને કે તું તેવા હું તું બધું તું મારી સમજુ છું. સાથે રહેવા માટે તારા પપ્પા સાથે લડીને આવી છે ને, તારા પપ્પાને છોડીને આવી છે ને, બિલકુલ જો આ બધું બરાબર થઈ જશે, હું છું તારી સાથે. દેવાંગ પ્લીઝ કોઈની વાત તો સાંભળ. આંટી તમે જ મને કહો, કાલ સવારે તમને મારા કરતાં વધારે પૈસાવાળી કોઈ છોકરી મળી જશે તો આ દેવાંગ મને નહીં છોડી દે? અરે નહીં નહીં બેટા, અમારે હવે પૈસાવાળું કંઈ જોઈતું જ નથી. હા, તું બરાબર જ છે અને ઇનફ છે તું અમારા દીકરા માટે બેટા. એટલા પૈસા ઇનફ છે? અરે એટલે તું પૈસાની વાત કરે છે. હા પ્રેમ અને પૈસામાં પૈસાની શું કિંમત હોય છે? દેવાંગ મેં તો આવું જ સાંભળ્યું છે કે પૈસા પાસે પ્રેમ હંમેશા ઝૂકી જતો હોય છે. તો શું હું ખોટી છું? તારા અને મારા પ્રેમમાં વચ્ચે પૈસા ક્યાંથી આવ્યા મીરા, મને એ જ નથી સમજાતું. અરે દેવાંગ એ વેલ સેટ છે ને, એને નામ કે ના કે ના પાડી શકે. અમારો પણ આ જ પ્રશ્ન હતો. અમારો હા, અંદર આવો. કોને કહે છે અંદર આવવાનું? કોણ છે? મિની કલ હા. તમે તું તું અહીંયા તું એકબીજા કેવી રીતે ઓળખો છો? ફ્રેન્ડ છે મારી. હા, તને શું લાગે કે મીરા તને મળી એમ? તું એને મળ્યો, વાતચીત થઈ, તમારી રિલેશનમાં આવ્યા. એકચ્યુઅલી તું મીરાને ને, પણ મીરા સામેથી તારી પાસે આવી હતી. સામેથી મીરા આ શું કહી રહી છે મીરા? ન સમજાયું તો હું સમજુ. મારી ફ્રેન્ડ દામિની તને બહુ જ પ્રેમ કરતી હતી, પણ તમે લોકોએ શું કર્યું? પૈસાની લાલચમાં આવીને દહેજ માટે એને મૂકી દીધી. મારી ફ્રેન્ડ તડપતી હતી, ડિપ્રેશનમાં જતી હતી. એની તકલીફ મારાથી જોવાતી નહોતી એટલે મેં કાવતરું કર્યું. એટલે એ જ કે હું દામિનીની ફ્રેન્ડ છું. હું કોઈ પૈસાવાળા ઘરની દીકરી નથી. જેમ દામિની છે એમ હું છું. પણ તમને લોકોને પૈસાની એટલી લાલચ હતી કે તમે આગળ પાછળ કઈ જોયું જ નહીં. બધી વાતમાં હાયા આપી. અને તું પ્રેમમાં એટલો ઊંડો ઉતરી ગયો કે તને મારા સિવાય રહેવાતું નથી. તકલીફ થાય છે, ડિપ્રેશન થાય છે, રડવું આવે છે. તો વિચાર કર કે તે જ્યારે મારી ફ્રેન્ડને મૂકી હશે એના હાલ ઉપર ત્યારે એને શું થયું હશે? પૈસા અને પ્રેમને કઈ લેવા દેવા નથી. આવા જ્ઞાન અત્યારે તું જ આપે છે ને? તો ત્યારે ક્યાં ગયો હતો? પણ મીરા એ સમયે એ એને પ્રેમ કરતી હતી એકબીજાને. પછી તો તમારો દીકરો ક્યાં સારો છે? પેલા પ્રેમ તો અમે કરતા હતા, પણ ખબર નહીં શું થયું. આ તો સારું થયું મીરાએ પહેલા એવું કીધું ને કે પૈસા વાળી છે, એટલે તમારા દીકરાને સાચો પ્રેમ થયો. બાકી તો આને તે પ્રેમ ના કરતો હોત. અરે પણ એમાં મારા દીકરાનો કોઈ વાંક નથી દામિની. ભાગ તો તમારા બંનેનો છે, તમારા દીકરાનો પણ નથી. મેં ઇન્સલ્ટ કરી હતી એમ તમારી? મારા પપ્પા કમાય છે, ઇજ્જતથી કમાય છે. તમારી જેમ છે ને લાલચ નથી રાખી કે મારી દીકરીને છે ને મોટા ઘરમાં લગ્ન કરાવું જેથી કરીને અમારા ઘરમાં પૈસા આવે. પણ તમે લોકોએ એવી લાલચ રાખી હતી ને કે અમારા દીકરાના લગ્ન મોટા ઘરમાં કરાવશું ને તો દહેજ આવશે. અને તું હવે ખબર પડી પ્રેમ ને એને પૈસાને શું લેવા દેવા છે? જ્યારે આપણે કોઈને પ્રેમ કરતા હોય અને આપણને મૂકીને જાય તો કેવું થાય? મીરા બધું સમજાય છે મને. મેં જે કંઈ પણ કર્યું ને એનું પરિણામ ભગવાને કદાચ મને આપવા માટે મીરાને તારી પાસે મોકલી હશે. હા મીરા, હું તને એવું ક્યારેય નહીં કહું કે તે જે કંઈ પણ કર્યું છે ખોટું કર્યું. મારા જેવા નાલાયક વ્યક્તિને સમજાવવા માટે કદાચ આના કરતા બીજો સારો કોઈ રસ્તો ના હોઈ શકે. હંમેશા છોકરીને માત્ર પૈસા માટે થઈને ફસાવવા, મમ્મી પપ્પાની આગળ લાવવાનું અને મારા મમ્મી પપ્પાને કહી દેવાનું પહેલેથી કે તમારે મોટી મોટી વાતો કરવાની જેથી કરીને છોકરી પાસે પૈસા હોય તો પૈસા વાળી છોકરી સાથે મારા લગ્ન થાય. દામિની સાચી હતી કે એને અમારા પૈસા સામે નમતું ના મૂક્યું. પપ્પાની ખોટી વાતોમાં ના અને એ સમયે તું જ્યારે મળવા આવી હતી ને મને,
મેં એકવાર પણ તારો વિચાર ના કર્યો પણ હવે મને દુઃખ સમજાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ સાથે સાચી લાગણીઓ જોડાય ને ત્યારે શું થાય. મીરા બોલ તો અમારા બંને છે ને તેની સજા મારા દીકરાને શું કામ આપે છે? મળવી જ જોઈએ. આ સજા તમારા દીકરાને મળવી જ જોઈએ. દીકરાની સાથે તમને પણ. દીકરાને જ્યારે આવી હાલતમાં જોશો ને ત્યારે ખબર પડશે કે શું ભૂલ કરી છે. અરે પણ દામિની બેટા, ચાલ મીરા. મીરા મીરા વાત તો સાંભળ.